મસ્ત થઈ ગયો હે હે હવે વીજળી પડે એમ છે એ ગા દે હો ગા દે ફાટી જાય વીજળી પડી અરે એક વિડીયો કાલે આવવાનો છે મુકેશ કોમેડી 77 એમાં વધુમાં કોમેડી મારી છે એટલે તમે બરાબર જોજો અને મારા વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો. આપણે હવે હેડું દળાવા અને માથી તો માથી લીધે ઋષિ બળી છે બોલતી જ નથી શું છે બોલો ને એટલે શું છે તું રી થડાવે બીજા મારું પર રી થડાવે તાવ આવ્યો જ હા તો કે રૂઠી તૂટીની મમ્મી મને માથે દુખે તો તન તાવ આવશે બબુને તાવ આવવાનો ગોળે લીધે છે તન તાવ આવશે બબુને તાવ આવશે તો હવે રી ઉતારતી ઉતરી માર તો રી છે હા તો કે નક્કી કસમ તાર રી ઉતરી ગઈ રેસવાડી તો આવે ખરી હે અને જો એથી એક તો પાછી બીજી રી થડે બેઠી હશે હવે મોટો થડા લખે હો દોત તો કઈ શું કરવા દો તમે જો તો મોહણમ વિડિયો ચાલુ કર્યો હે સાર લેવા આવો છે તો પણ મોટો છે તમારે સડાલ રેસી એ તો હોઠ કાળો મસ્ત થઈ ગયો હે હવે વીજળી પડે એમ છે એ ગા દે હો ગા દે ફાટી જાય વીજળી પડી બરે બ્રો તો મો દાઈ ના આવરો ને તમે શાક ને રોટલા કરીને રાખો શું કે 3 મસાલા ને 5 રૂપિયા વેફર લાવો 5 રૂપિયા વેફર હવે રેખા માસી પાસ ફેરાવ હું ખાઈ જઈશ જો માં મોડી એસમાં થવાર આવે છે હાથી તાવ આવે હાથી મમ્મી બોલતો માથો એટલો દુખે છે માથું તો શેનું દુખતું હશે જીગર દબ્બર દુખે માથો તો કાકા હવે ઝાડો સબ કરી દીધું ગોળી ગતે તો તો બીજી ગોળી નથી ગોળી કદાચ ના હોય તો ગમત લેતા હા આ ગોળી કદાચ ના ઉતરે તો શું કરી આવીને શું કર્યું વિપા વિજન તો ભલે તો વિજન તો કરતા ચાલશે 200 ને મારે આવું થાય દળાવા બીજા કુબસ બીજા આમ તાકેત મો ગણો આમ તાકે તો મો ગણો એક વખત ઓલી થોડી રમાડ હતો શું ચડા ભર્યા બરા હારે તો બતાવી દો અને રમું ચમો ચાલે રામુ એ શું થાય એટલે તો બેઠા હે શેર કરજો સપોર્ટ કરજો અને થોડોક મેકઅપ લેતા આવજો નહીં આવી મેકઅપ ને કોઈ જરૂર નથી હવે કોમ પટી ગયું બાદ હવે થોડી કાળી નહીં પડો હવે તો આમ થોડી ધોળી થાય સોડી થાય ને એટલે થોડી ધોળી થાય હવે કોમ નું ખાલી એક ધીરો રાખ્યો છે અડધા એડે રાખ્યા છે ને ધીરો તો બધું ઉખાડી લીધો બસ બીજું કોમ નહીં એટલે હવે હું કાળી નહીં પડે મેકઅપ જ લાવશું ये देखो इस लड़का काला पड़ गया है ये देखो उसके वो हरी जैसा सूख रहा है इस देखो जय माता जी मित्रों आगे बोलो आगे नहीं तू पीछे बोलो हम पीछे बोलेंगे तू आगे बोलो अब मैं आगे बोला ना हाय दोस्तों तो અમારે એક વિડીયો કાલે આવવાનો છે મુકેશ કોમેડી 77 એમાં વધુમાં કોમેડી મારી છે એટલે તમે બરાબર જોજો અને મારા વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો.